નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજે ફરી એક વખત જીએસટી વિભાગના રાજ્યવ્યાપી દરોડા પડ્યા છે. એસજીએસટી વિભાગે રાજ્યના 15 વોટર પાર્ક સાથે જોડાયેલા 27 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજ્યના અલગ અલગ 6 જિલ્લામાં પડેલા આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી કરવામાં આવી છે. એક સાથે જ 27 જેટલા સ્થળો પર દરોડાને કારણે વોટર પાર્કના માલિકોમાં ફફડાટ ફેલાયો હતો. વોટર પાર્કની સિઝન પૂરી થવા આવી છે, તેની સાથે જ જીએસટી વિભાગે દરોડા પાડી દીધા છે. શાહીબાગની પોસ્ટ ઓફિસમાંથી એક પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હતું, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તે પાર્સલની તપાસ કરી હતી. આ કેસમાં વધુ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે. આ કેસમાં વધુ તપાસને લઈને ફોરેન એજન્સીનો પણ સંપર્ક કરાયો હતો. વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પોસ્ટ ઓફિસ ખાતે 3 દેશોમાંથી આવતા પાર્સલ અંગે માહિતી પણ મંગાવાઈ છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલું રોપવે 10 દિવસ સુધી બંધ રહેવાનું છે. મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 11 જૂનથી 20 જૂન સુધી રોપવે બંધ રહેશે. એટલે કે આ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓને રોપવેની સફર નહીં મળી શકે. તેમને દાદરા ચડીને જ ગિરનાર પર્વત ચડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદના સેન્ટ્રલ હોલમાં પાર્ટી નેતાઓની બેઠકમાં સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગૌરવ ગોગોઈ અને તારિક અનવરે તેને ટેકો આપ્યો હતો. ત્યારબાદ સર્વસંમતિથી સોનિયા ગાંધીને ફરી એક વખત સંસદીય દળના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. આગાહી પ્રમાણે આજે બપોર બાદ અમરેલી અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટના ચરેલ, દળવી, કાના અને વડાળામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવનને કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદી ઝાપટા પડવાના સમાચાર મળી રહ્યા છે. દેશની 18મી લોકસભાનું સત્ર 15મી જૂનની આસપાસ શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૂનના 3જા સપ્તાહમાં પ્રથમ સત્ર નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. શપથ ગ્રહણ 2 દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ પછી નવા સ્પીકરની પસંદગી કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. લોકસભાનું આ સત્ર 22મી જૂને સમાપ્ત થઈ શકે છે. 1 જૂને અમદાવાદના રિવરફ્રન્ટ પર સાપ્તાહિક પેપરના પત્રકાર મનીષ શાહ પર 2 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમને ગંભીર ઇજા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને પકડ્યા છે. મળતી માહિતી મુજબ હત્યા પાછળ પત્રકારની પત્નીના આડા સંબંધમાં સોપારી કિલિંગ કરાવાયું હતું. આ સોપારી શક્તિસિંહ ચૌહાણ થકી મહિપાલસિંહ ચંપાવતે આપી હતી. દેશના મીડિયા દિગ્ગજ રામોજી રાવનું નિધન થયું છે. 87 વર્ષીય રામોજી રાવને 5 જૂને હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આજે સવારે 4 વાગે તેમનું અવસાન થયું હતું. રામોજી રાવે સૌથી મોટા પ્રાદેશિક મીડિયા જૂથ ઈટીવીની સ્થાપના કરી હતી. તેમના યોગદાન માટે સરકારે તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજરી આપી ન હતી. આવી સ્થિતિમાં ઉદ્ધવ એનડીએના સંપર્કમાં હોવાની અટકળો શરૂ થઈ હતી, પરંતુ સાંજ સુધીમાં ઉદ્ધવે આ અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂક્યું હતું. ઉદ્ધવ શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. પહેલા ગુરુવારે તેઓ ટીએમસીના નેતાઓ ડેરેક ઓબ્રાયન અને અભિષેક બેનર્જીને પણ મળ્યા હતા. સંજય રાઉતે તેમના વતી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજરી આપી હતી. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. તેઓ 9મી જૂને વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સરકારની રચના પહેલા કેબિનેટને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એનડીએના સહયોગી જેડીયુએ કેટલીક શરતો મૂકી છે. આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે ભાજપ જેડીયુની બિનજરૂરી માંગણીઓ સામે નહીં ઝૂકે.
સુરતના મોટા વરાછામાં રફતારનો કહેર જોવા મળ્યો હતો, જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડિંગની બહાર બેઠા હતા. તે દરમિયાન એક કાર ચાલકે 7 થી 8 લોકોને ઉડાવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી, જેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 9મી જૂને દિલ્હીમાં યોજાશે. આવી સ્થિતિમાં દિલ્હીને 9 અને 10 જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને અર્ધલશ્કરી દળોની 5 કંપનીઝ, એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર્સ પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે 3 દિવસના રિમાન્ડ ઉપર રહેલા સસ્પેન્ડ ફાયર અધિકારી ઠેબાની સંપત્તિનો ખુલાસો થયો છે. ઠેબાએ પત્ની અને સગાઓના નામે ખેતીની જમીન તેમજ પ્લોટમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. જોકે આ અધિકારી પાસેથી 17 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે અને એક લોકર્સ પણ હોવાનું સામે આવ્યું છે. ઠેબાએ 10 પ્લોટ ખરીદી કર્યાનું પણ ખુલ્યું છે, તો પત્ની અને સગાઓના નામે સંપત્તિ હોવાનો પણ ખુલાસો થયો છે. નીટના પરિણામ અંગે સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનિયર ડોક્ટર્સ નેટવર્કે નીટ 2024માં કથિત અનિયમિતતાઓને લઈને સીબીઆઈ તપાસ કરાવવાની માંગણી કરી છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ અને પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા ફરી પરીક્ષા લેવાય તે માટે વિનંતી પણ કરી છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નીટ પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસની માંગણી કરી છે. સુરેન્દ્રનગરના થાનના ભાડુલા વિસ્તારમાંથી જિલેટિન સ્ટીક સાથે બોલેરો પિકઅપ વાન પકડાય છે. જિલેટિન સ્ટીક પેટીઓમાં પેકિંગ કરેલી હતી. પોલીસે આ જથ્થાને કબજે કર્યો છે. મળતી માહિતી અનુસાર ખનીજ માફિયાઓ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં વિસ્ફોટ કરવા જિલેટિન મંગાવે છે. નોંધનીય છે કે જિલેટિન સ્ટીક એ વિસ્ફોટક પદાર્થ ગણાય છે. કહેવાય છે કે તે જીવિત બોમ્બ કરતા પણ વધુ ખતરનાક હોય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડૂબવાની ઘટનાઓ વધી ગઈ છે, ત્યારે આ ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. શેત્રુંજી ડેમમાં નહાવા પડેલા 2 યુવકો ડૂબી ગયા હતા. શોધખોળ કર્યા બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. ફાયર વિભાગ અન્ય ગુમ યુવકને શોધી રહ્યું છે. નોંધનીય છે કે 3 યુવકો નહાવા ગયા હતા, જેમાંથી 2 યુવકો ડૂબ્યા હતા. આ બંને યુવકો પાલીતાણાના હોવાનું જાણવા મળ્યું છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના દિલ્હી પહોંચી ગયા છે. તેઓ 9મી જૂને દિલ્હીમાં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે. શેખ હસીના ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ અને મોરિશિયસના પીએમ પ્રવીણ કુમાર જુગનુથ પણ શપથ સમારોહમાં હાજરી આપશે. રાશિદ ખાનની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડની ટીમને 75 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે આ ટીમે ઇતિહાસ રચ્યો છે. પહેલી વખત અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. ટીમની આ જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટીમનું નેતૃત્વ કર્યું હતું. રાશિદે ન્યુઝીલેન્ડ સામે તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપ્યા અને 4 વિકેટ પણ લઈને T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો હતો. રવિવારે સાંજે 7:15 વાગે નરેન્દ્ર મોદી સતત 3જી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે 7,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, ભૂટાન, નેપાળ, મોરિશિયસના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. પીએમના શપથ ગ્રહણ માટેના આમંત્રણની એક તસવીર સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું છે. આ રીતે મે મહિનામાં ભારત વિશ્વમાં સોનાનો 3જો સૌથી મોટો ખરીદાર રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સ્વિટ્ઝરલેન્ડે 2,461 કરોડનું સોનું અને ચીને 2,109 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. વૈશ્વિક અસ્થિરતાને જોતા ભારત તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે. આ ખરીદી બાદ ભારતનો ગોલ્ડ રિઝર્વ વધીને 822.1 ટન થઈ ગયો છે.
દ્વારકાના વરવાળા પાસેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 પેકેટ ઝડપાયા છે, જેમાં 32 કિલો વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડ્યો હતો. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 30 કરોડ જેટલી થાય છે. ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો, આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે હોઈ શકે, તે સહિતની તમામ બાબતોનું રૂપેણ બંદર વરવાળા તેમજ બેટ દ્વારકા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.